હાય ફ્રેન્ડ, ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે. લીંબુનો રસ અને ખાંડ અવશ્ય પીવો. 46 ડિગ્રી ગરમી આવી રહી છે ઉનાળાની અંદર. બપોરે શું ખાવું, સાંજે શું ખાવું, એ મારી બહેનોને ખાસ નમ્ર વિનંતી છે કે કેરીને કાચી સમારી આ રીતે એનો છોલ પાડી એને એમાંથી બિલકુલ રસ કાઢવાનો નહીં અને એમાં ખાંડ ઉમેરી, હળદર અને મીઠું ઉમેરી અને એનું લિક્વિડ બનાવી દો. આ રીતે ઝીણી છીણીથી છીણ પાડવાની છે. આ રીતે ખાંડ ભેળવવાની, જેવી રીતે કે છુંદાનું આપણે તૈયાર કરે છે એ રીતે બાળકોને બપોરે 11 વાગે આનું જે ખાંડ ઓગળી જાય અને પછી જે બને છે થિકનેસ, આગળ હું તમને બતાવું છું, એ અવશ્ય બાળકોને એકલું ખાવાનું આપો. અંદર મરચું કે બીજું કંઈ નાખવાની જરૂર નથી બેનો ખાસ. અને બાળકો માટે ખાસ કાચી કેરી છે, કોઈ પણ રીતે એને સેવન આ રીતનું છે ને એ બપોરે 12 વાગે એકલું ચાટવા આપો, ખાવા આપો. બાળકો ચોક્કસ ખાશે. કાચી કેરી હોય કે પાકી કેરી ખૂબ વધારે પાણીમાં ધોઈ અને આ રીતે એવી કાચી કેરીની ચીરી બનાવી, એમાં હળદર અને મીઠું ઉમેરી અને પછી એનો સારો એવો કલર પકડી જાય ને એટલે એનું મોઇશ્ચરાઇઝર એટલે કે પાણી બહાર ના નીકળી જાય એ વસ્તુનું ધ્યાન રાખવાનું. અને આ પંખા નીચે સૂકવી અને એને બાળકોને અવશ્ય આ એકલું સેવન કરવા આપવું. ટિફિનની અંદર સારા ફ્રૂટ્સ કાપીને ઠંડા રહે એવા આપવા. પ્લીઝ આટલા સરસ વિડીયો બનાવું છું, કોઈ લાઇક, શેર કે સબસ્ક્રાઈબ નથી કરતું. મારા વિડીયો કેવા લાગે છે પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો અને મને કોમેન્ટ કરીને બતાવજો. સવારે ભાખરી, ખીચડી, ભાખરી, ચા, કોફી એવું કંઈ ના પીવો. ફક્ત ફ્રૂટનો રસ અને ખાસ કરીને ચીકુ અને કેળાનો જ્યુસ પીવાનો દરેક ફેમિલીના વ્યક્તિને આદત રાખો. અને કાચી કેરીનું બને ત્યાં સુધી વધારે સેવન કરો. વધારે ને વધારે કોઈ પણ રીતે કાચી કેરી પેટમાં જવી જોઈએ. અને જો કાચી કેરી જેને ન ભાવતી હોય ને એના માટે મિત્રો ખાસ કરીને તાજો મસ્ત પાક્કો કેરીનો રસ પણ ખાઓ. તો ફરીથી મળીશું આવતા વિડીયોમાં.